નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઇમમાં સતત વધારો થતાં કેન્દ્ર સરકારે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે, જેમાં ટેલિકોમ પ્રોવાઇડર્સને સાયબર ક્રાઇમ કરતાં 18 લાખથી વધુ મોબાઈલ કનેક્શનને ડિસ્કનેક્ટ કરવા ભલામણ કરી છે. લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરી એક જ હેન્ડસેટ અથવા તો વિવિધ સિમ કાર્ડ મારફત ફાઇનાન્સિયલ ફ્રોડ અને સાયબર ક્રાઇમને ઓળખી કાઢવામાં આવ્યા છે, જેના મોબાઈલ નેટવર્ક રદ કરવામાં આવશે. 28,220 મોબાઈલ ફોન ડીએક્ટિવેટ. મીડિયા સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે સાયબર ગુનેગારો સિંગલ હેન્ડસેટ પરથી જ હજારો મોબાઈલ કનેક્શનનો ઉપયોગ કરી લોકોને છેતરી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા 9 મેના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે ટેલિકોમ કંપનીઓએ 28,220 મોબાઈલ ફોન્સ ડીએક્ટિવેટ કર્યા છે. તેમજ આ ફોન સાથે જોડાયેલા ફ્રોડ મામલે 20 લાખથી મોબાઈલ કનેક્શન પર તપાસ હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ કેસોમાં માત્ર 10% જ કનેક્શન જ વેરીફાઈડ. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે અમુક કેસોમાં માત્ર 10% જ કનેક્શન્સ વેરીફાઈ થઈ શક્યા છે. બાકીના રીવેરિફિકેશનમાં ફેલ જતાં ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે. આ પગલું દેશભરમાં મોબાઈલ ફોન સાથે સંકળાયેલા સાયબર ક્રાઇમની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યું છે. તો હાલ માટે બસ આટલું જ. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો.